આજે છે મંગળવાર, ચૂંટણીનો દિવસ અને આ છે મારું ખેતર. આજે અમે બધાએ નક્કી કર્યું હતું કે મતદાન છે તો આપણે બધા દેશમાં વાડીએ પ્રોગ્રામ કરીએ. તો આજે દેશ વાડીએ મારા મામાની વાડી છે. આ ઘર છે, સામે તબેલો છે, ઓલી ઓવડી છે, આ મારા મામાનો છોકરો છે રુદ્ર. હાય. તો આપણે અહીંયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. મામી પરોઠા બનાવી રહ્યા છે અને યશવી ને અર્ચિતા અત્યારે જો પનીર ને કાજુ કરી રહ્યા છે, શેકી રહ્યા છે. અમારા મામા. હાય મામા. આ બધી ગ્રેવી છે, કાજુ, ટમેટા, કાંદા, બધું ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. પનીર ફ્રાય થઈ રહ્યું છે અત્યારે. અને એ મસ્ત વાતાવરણ છે અત્યારે ખેતરમાં. ટાઢો ફૂલ ઠંડો પવન આવી રહ્યો છે અને આટલો અમારો બગીચો છે નાનો આમનું. થોડાક ઝાડવા છે 20 અત્યારે, બાકી બીજા છે એ દૂરના ખેતરે છે. અને જે અત્યારે અહીંયા પ્રોગ્રામ કરવાની જે મજા છે ક્યાંક અલગ જ છે. એકદમ જ મજા અલગ છે ક્યાંક. કેમ છે મામી? પરોઠા એક નંબર રેડી ને? બસ મોજે મોજ. રુદ્ર અમારો ખૂબ જ શેતાન અને અહીંયાનો રાજા. એ ગામ આને આખા ગામની બધી જ ખબર હોય, કોની વાડી ક્યાં છે બધું જ. તબેલો અડધો ઈ સંભાળી લે. અહીંયા જે તબેલો છે ને એકલો સંભાળી લે, અવડો એવો છે પણ. કાં રુદ્ર? બધી ગાયું ઓળખે ને તને? તો પછી બધી ગાયોના નામ આવડે? નામ રાખ્યા છે ને તે? વાહ ભાઈ વાહ. તને ગાય દોતાય આવડે રુદ્ર? શું વાત છે, તાલી માર દે. અત્યારે જો અમે અહીંયા હમણાં બની જશે. આપણે અહીંયા શું મૂક્યું છે? ભાત. અહીંયા ભાત મૂકેલા છે. શાક અરે ભાત ને ચોળીને ખાવા માટે ભાત મૂકેલા છે. હવે આગળ તમને અપડેટ કરતા રહેવું. બની જશે એટલે તમને શાક ને બધું બતાવશું અમે મસ્ત. અને એને અમે અહીંયા જો અમારી ઓવડી છે, આ આંબાની નીચેનો નજારો છે. અહીંયા અમે જમવા બેઠા હશું બધા. એ તમને હું વિડીયો બતાવતો રહીશ અને બધાને આનંદ આવે, ખબર પડે કે વાડી સૌરાષ્ટ્રની શું મોજ છે. ઓકે ચાલો, હમણાં મળીએ થોડીક વાર પછી આપણે બધા.